આ છે જોડાવાડ ગામ, છોટાઉદેપુર તાલુકો, જિલ્લો છોટાઉદેપુર. જોડાવાડ ગામે હાર્વેસ્ટિંગ મશીન, ડાંગર કાપવાનું મશીન લાવેલ છે અને ત્યારે ડાંગર કાપવાનું કામ ચાલુ છે. જોડાવાડના ખેડૂત આખા કરશનભાઈ માનસિંહભાઈ જેવો ઓછા ખર્ચે વધુ કામ થાય છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ ઉત્પાદન મેળવો. ખેડૂતોને મજૂરો મોંઘા પડે છે. દિવસના 300 રૂપિયા ચૂકવવા છતાંય 300 રૂપિયાનું કામ થતું નથી અને ખેડૂતોને દેવાદાર બનવું પડે છે. માટે સરકાર દ્વારા જે કોઈ યોજના બની હોય એની અંદર દરેક ખેડૂતને જરૂરિયાત મુજબ આવા ડાંગર કાપવાના મશીનો, ઘઉં કાપવાના મશીનો સબસિડી પર આપવા જોઈએ, જેથી કરી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય અને જે ખેડૂતે જાતે ખરીદી લાવે એ પોતાનું કામ થાય, ઉપરાંત બીજા ખેડૂતોને પણ ઓછા ખર્ચે કામ કરી આપે અને એથી કરીને જે મશીન લાવનાર હોય એને પણ આવક થાય અને જે ખેડૂતો કપાવવા માંગતા હોય એ લોકોને પણ ઓછા ખર્ચે વધુ ઝડપથી કામ થઈ શકે છે. માટે જુઓ આ જોડાવાડ ગામનો વિડીયો. આપણા કરશનભાઈ માનસિંહભાઈના ખેતરે ડાંગર કાપવાનું મશીન ચાલે છે અને ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે. નમસ્કાર, જય આદિવાસી, જય ખેડૂત મિત્રો. જો આ એટલી ઝડપથી કામ થાય છે કે 10 મજૂરથી 3 દિવસમાં કામ ના થાય એવું માત્ર 4 કલાકની અંદર કામ થાય છે. માટે 10 ખેડૂતો 4 દિવસમાં કામ કરી શકતા હોય કે 3 દિવસમાં કામ કરી શકતા હોય તો મિનિમમ 10,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એ આ મશીનથી ડાંગર કાપવાથી આપણને 3,000 થી 4,000 રૂપિયાના ઓછા ખર્ચે ડાંગરના કાપણીનું કાર્ય પૂર્ણ થાય છે. માટે દરેક ભાઈઓને મારી નમ્ર વિનંતી અને ભલામણ છે કે જો તમે દેવાદાર ન બનો અને આટલી મહેનત કરવા છતાં તમને કશું જ આવક ના મળે. એક તો ડાંગરના ભાવ પણ આજે 13-14 રૂપિયા ચાલે છે, તો ખેડૂત ક્યાં જઈને પહોંચે? મોંઘા બિયારણ, મોંઘી દવા, મોંઘા ખાતરો આપવા છતાં આવક ના છે અને મજૂરી ખર્ચ પણ વધારે છે. તો ભાઈઓ સાંભળો કે આપણે પણ આવા સાધનોનો ઉપયોગ કરી ખેતી કામમાં ઘટાડો કરીએ. જય આદિવાસી, જય ખેડૂત મિત્રો.